નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ફટાકડાના કારણે થતા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે। આગામી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન સલામતી જાળવાઈ રહે, આગ અને અકસ્માતના બનાવો ન બને, પ્રદૂષણનું પ્રમાણ નિયંત્રિત રહે તે હેતુથી શહેરમાં ફટાકડાના ઉત્પાદન અને વેચાણ અને ઉપયોગ અંગે કડક નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે। આ આદેશ મુજબ અમદાવાદ શહેરમાં માત્ર ગ્રીન ફટાકડાના ઉપયોગની જ મંજૂરી આપવામાં આવી હતી। નવા નિયમો મુજબ નાતાલ અને નવા વર્ષની પૂર્વ રાત્રે 11:55 થી 12:30 સુધી એટલે કે માત્ર 35 મિનિટ માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે। શહેરમાં માત્ર લાયસન્સ ધરાવતા વેપારીઓએ જ પોસો દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન ફટાકડા વેચી શકશે, જ્યારે ઓનલાઈન વેચાણ અને વિદેશી ફટાકડાના વેપાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ ઉપરાંત સ્વાસ્થ્યને હાનિકારક અને બેરિંગયુક્ત ફટાકડાના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રોક લગાવી છે। જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોની આસપાસમાં 100 મીટરથી વિસ્તારને સાયલેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે। તો જ્યાં ફટાકડા ફોડવાની મનાઈ રહેશે, તે જ રીતે પેટ્રોલ પંપ, ગેસ સ્ટોરેજ અને ગીજ બજારો જેવા સંવેદનશીલ સ્થળો પર આતશબાજી કરી શકાશે નહીં। ખાસ કરીને ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેથી હવામાં ઉડતી આતશબાજીથી કોઈ મોટી જાનહાનિ કે આગની ઘટના ન બને। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।